નમસ્કાર ભાવિ શિક્ષક મિત્રો, આગામી સમયમાં આવનાર ટાટ એસ અને ટાટ એચએસ એક મહત્વનો ટોપિક છે શૈક્ષણિક મનોવિજ્ઞાન, જેનો માર્ક 15 છે. તો ચાલો આપણે તેના આધારિત ક્વેશ્ચનો જોઈએ. જો મિત્રો તમે આગળના પાર્ટ 1, 2 અને 3 ના વિડીયો ન જોયા હોય તો જરૂર ને જરૂર જોજો. પહેલો ક્વેશ્ચન છે, નીચેનામાંથી કેવું બચાવ પ્રયુક્તિનું કાર્ય નથી? એ છે નિષ્ફળતા છુપાવવાનું, બી છે ચિંતા હળવી કરવાનું, સી છે આવેગાત્મક ઠેસને રોજ લાવવાનું અને ડી છે આવેગાત્મક ઠેસને રોજ ન લાવવી અથવા તો આપવી. તો જવાબ આપણે જોઈએ તો જવાબ છે આપણો ડી, આવેગાત્મક ઠેસને રોજ ન આપવી. બીજો ક્વેશ્ચન છે, બચાવ પ્રયુક્તિના કારણે કયા રોગો થાય છે? એ છે પેરાનોઇયા, બી છે ફોબિયા, સી છે ઓબ્સેશન અને ડી છે આપેલા તમામ. તો તમે જો આ ત્રણેય રોગો થાય જ છે બચાવ પ્રયુક્તિના કારણે, એટલે કે ડી છે આપણો જવાબ, તે સાચામાં આપણો સાચો જવાબ છે. પછીનું છે, કઈ પ્રયુક્તિને ફેન્ટેસી પણ કહે છે? એ છે પરાગતિ, બી છે તાદમ્યતા, સી છે દિવા સ્વપ્ન અને ડી છે ક્ષતિપૂર્તિ. તો જવાબ આપણે જોઈએ તો જવાબ છે આપણો દિવા સ્વપ્ન. ભાવિ શિક્ષક મિત્રો, જો તમને અમારો વિડીયો ગમે તો ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ જરૂર કરજો. અને હા, તમારી તૈયારી વધુ સારી થાય એટલે તેની માટે તમે જરૂર ને જરૂર તમારા જે જવાબો છે એ કોમેન્ટ બોક્સમાં જરૂર ને જરૂર જવાબ કોમેન્ટ કરજો. ચોથું છે, અચેતન મન સાથે કયા મનોવૈજ્ઞાનિક સંકળાયેલા છે? એ છે સ્કિનર, બી છે સિગમન્ડ ફ્રોઇડ, સી છે ગાર્ડનર અને ડી છે એક પણ નહીં. તો આપણને બધાને ખ્યાલ છે કે અચેતન મન સાથે સિગમન્ડ ફ્રોઇડ છે જોડાયેલા છે. ચોથું છે એનો જવાબ બી છે. પાંચમું છે, કઈ બચાવ પ્રયુક્તિનું વિધાન છે કે દેખાવાના જુદા અને ચાવવાના જુદા? એ છે પરાનુભૂતિ, બી છે વિરોધી પ્રતિક્રિયા, સી છે પ્રક્ષેપણ અને ડી છે સ્થળાંતર. તો સાચામાં દેખાવાના જુદા અને ચાવવાના જુદા બંને જુદું જુદું છે, એટલે વિરોધી પ્રતિક્રિયા જવાબ આપણો છે. છઠ્ઠું છે, હું પ્રોફેસર ન બની શકું તો કંઈ નહીં, પરંતુ મારા દીકરાને પ્રોફેસર બનાવીશ. આ ઉદાહરણ કઈ બચાવ પ્રવૃત્તિનું પેટા પ્રકારનું છે? અહીંયા જવાબ મારે પહેલેથી ટીક થઈ ગયો છે, ક્ષતિપૂર્તિનું ઉદાહરણ છે. આગળ આપણે જોઈએ, સાતમું છે, બહાના કાઢવાની બચાવ પ્રવૃત્તિ કઈ છે? એ છે પ્રક્ષેપણ, બી છે સ્થાનાંતર, સી છે યૌક્તિકીકરણ, ડી છે પરાગતિ. તો જવાબ આપણે જોઈએ તો જવાબ આપણો છે એ છે યૌક્તિકીકરણ છે. ભાવિ શિક્ષક મિત્રો, જો તમને અમારો વિડીયો ગમે તો સબસ્ક્રાઇબ કરો કે ન કરો, પણ જરૂર તમે ચેનલને લાઈક જરૂર કરજો. કોણ સ્વપ્નને અજ્ઞાત મનને સમજવામાં રાજમાર્ગ ગણે છે? કયો વ્યક્તિ છે નીચેનામાંથી જે અજ્ઞાત મનને સમજવા માટે સ્વપ્નને રાજમાર્ગ ગણે છે? એ છે ગાર્ડનર, બી છે સ્કિનર, સી છે ફ્રોઇડ, ડી છે એક પણ નહીં. તો જવાબ આપણને ખ્યાલ જ છે કે એમાં ફ્રોઇડ હોવો જોઈએ. નવમું છે, નીચેનામાંથી અયોગ્ય વિધાન પસંદ કરો. એ છે 18 વર્ષનો છોકરો 1 વર્ષના બાળકની જેમ મોઢામાં અંગૂઠો લે તો તેને પરાગતિ કહે છે. કેવું વિધાન પસંદ કરવાનું છે આપણે? અયોગ્ય પસંદ કરવાનું છે. આ યોગ્ય છે. જેવી દ્રષ્ટિ તેવી સૃષ્ટિ કહેવત યુક્તિકરણનું ઉદાહરણ છે. તેની પર વિચારવું પડે. અહીંયા પ્રશ્ન છે. પછી છે, પોતાના જીવનમાં બનેલા નિષેધક કે નકારાત્મક વિચારને અચેતન મનમાં ધકેલી પોતાના અહમનું રક્ષણ કરવાના વ્યક્તિના પ્રયાસને દમન કહે છે. તો આ સાચું છે. બાળકોમાં મોટાભાગે ધ્યાનાકર્ષક પ્રયુક્તિઓ જોવા મળે છે. તો આ પણ સાચું છે. 18મું એટલે કે એ, સી અને ડી સાચા છે. બીમાં પ્રશ્ન છે એટલે બી જવાબ છે આપણો અયોગ્ય વિધાન છે. 10મું છે, મનોજાતીય વિકાસની કોઈ એક અવસ્થામાં પહોંચી ગયા પછી કોઈ કારણસર વ્યક્તિ પૂર્વાવસ્થામાં પાછી આવે તો તેને શું કહે છે? એ દમન, બી છે દિવા સ્વપ્ન, સી છે પરાગતિ કે ડી છે ઉર્ધ્વકીકરણ. તો જવાબ આપણે જોઈએ તો જવાબ છે આપણો પરાગતિ. 11મું છે, નીચેના પૈકી કયું યુક્તિકરણનું ઉદાહરણ નથી? બળતું હતું જ કોને? બી છે નાશ ન જાને આંગણ ટેઢા, સી છે પડ્યા ત્યારે નમસ્કાર અને ડી છે દેખાડવાના જુદા અને ચાવવાના જુદા. તો કે ઉપરના ત્રણ છે યુક્તિકરણના ઉદાહરણો છે, પણ ડી છે એ યુક્તિકરણનું ઉદાહરણ નથી. 12મું છે, નીચેનામાંથી યોગ્ય વિધાન પસંદ કરો. દુઃખી વ્યક્તિને જોઈને દુઃખની લાગણી અનુભવી. બચાવ પ્રયુક્તિ કહે છે ભૂખ્યા માણસો, બી છે ભૂખ્યા માણસ ખોરાક મેળવવાની કલ્પના કરે
એ ઉદ્વિગીકરણ બચાવ પ્રયુક્તિ છે. સી છે એક ગરીબ વ્યક્તિ માને છે કે ગરીબમાં જે સુખ છે તે પૈસાદા થવામાં નથી. આ પ્રકારની બચાવ પ્રયુક્તિ યુક્તિકરણ કહેવાય છે. કે ડી આપેલા તમામ. તો ઉપરના જો તમામે તમામ સાચા નથી, પણ સી માત્ર જે છે એ એક જ યોગ્ય વિધાન. નીચેના પૈકી સ્વપ્નના કાર્યમાં સમાવેશ થતો હોય તે જણાવો. એ સ્વપ્ન ઊંઘને ટકાવી રાખે છે. બી સ્વપ્ન અજ્ઞાત તણાવમાંથી મુક્ત કરે છે. સી વાસ્તવિક પરિસ્થિતિમાં જ જે જરૂરિયાતોનો સંતોષ હોતો નથી તેનો સંતોષ સ્વપ્નમાં થાય છે. કે ડી આપેલા તમામ. તો આમાંથી તમે તમારો જવાબ સિલેક્ટ કરો. જવાબ આપણે જોઈએ કયો છે. જવાબ છે ડી આપેલા તમામ છે સાચા છે. 14મું છે જોડકા જોડો યુક્તિકરણ આપેલું છે. પ્રક્ષેપણ, દિવસ સ્વપ્ન, ક્ષતિપૂર્તિ છે 1 થી 4 છે. ABCDમાં જુઓ તો દોષનો ટોપલો બીજા પર ઢોળી દેવો, દ્રાક્ષ ખાટી હોવી, સી છે ખામી પૂરી કરે છે, અને ડી છે કાલ્પનિક દુનિયામાં વિહતી હોય છે. અને ABCD ઓપ્શનો આમાં જોડેલા છે. જોડકા જોડવાના છે. આમાં આપણે જવાબ જોઈએ તો જવાબ છે સી છે તે સાચો છે.